જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો બધા હસતા રહો, ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી આશીર્વાદ અસ્તુ। જય ગૌ માતા। તો સૌ દર્શક મિત્રોનું આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આપ જોઈ શકો છો ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળા। તો આ અમારું ગૌધન અત્યારે સારો સરવા પહોંચી ગયું છે। સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત। અને આપ નિહાળી રહ્યા છો પ્રકૃતિના સાનિધ્યમાં। તો પ્રકૃતિને એક આદર્શ સમાન અને પ્રકૃતિના સાથથી જ આપણું ગૌધન નેચરલી હરો સારો સરે છે। તો જળ જંગલ અને પાણી આ આપણું ગૌ માતાનું કાયમિકનું સારાનું સ્થાન। જળ જંગલ જીવનનો સાથ લઈ સૌ આગળ વધી રહ્યા છે। તો આપ જોઈ શકો છો અમારું ગૌધન કે પ્રકૃતિના ગોદમાં જ રહે છે। તો પ્રકૃતિના સહારે જીવન એકદમ સરળતાથી યશોધીના ભંડાર નેચરલી સારો તો જીવનમાં ચડાવ ઉતાર તો આવ્યા જ કરે, પણ પ્રકૃતિની પાસે રહીએ એટલે કંઈ ને કંઈ ઉપાય નીકળી જાય તેવી માન્યતા અનુસાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે। તો આપ લોકો નિહાળી રહ્યા છો ગોકુળ ગીર ગૌશાળા ગૌધન। એક સારો એવો લહાવો લઈ રહ્યા છીએ। તો મળીએ આપણા નવા બ્લોગમાં। જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો, ભૂલશો નહીં। તો આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળાનું અમારા મંગલા નીકળી ગઈ છે ને મોરલી અહીંયા છે। આ આપણી તિલક અને આ છે આપણી પૂંજા। તો એણે નવી શરૂઆત કરી છે ઓણના દિવસોમાં।